નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત મકવાણા મનીષ અને ફરી એક નવા વિડિયોની અંદર આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અને મિત્રો આજને જે આપણે વાત કરવાની છે બરોબર કે જે તમે ઓલરેડી જે તમે અત્યારે મકાઈ તમે જોઈ રહ્યા છો, અત્યારે તમને આગેથી તો આમ રડિયામણી લાગે છે કે હાઈ ક્લાસ ઠીકઠાક ઊભી છે, પણ ખેડૂત મિત્રો બિલકુલ એવું નથી। તે તમને હમણાં અંદર જઈને તેના પૂરા રિવ્યુ આપું કે કઈ કન્ડિશનમાં મકાઈ ઊભી છે અને તેમાં આપણે શું શું પ્રોસેસ કરેલી છે। કે અત્યારે જોરદાર ઈયળનો એટેક છે કે જેવો કયો એવો ભયંકર ઈયળનો એટેક છે કે જે પશુપાલક મિત્રો કે જે થોડો જાજો જે ખેડૂત મિત્રોએ કોઈ ઘાસચારો કરેલો છે કે જે મકાઈ વાવેલી છે કે તેના માટે ખાસ ઉપયોગી વિડીયો થવાનો છે કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો કે ચાલો તમને મકાઈની અંદર જઈને જ આપણે પૂરા રિવ્યુ આપી કે અત્યારે તમે હાલ જોઈ શકો છો કે મકાઈ આપણી લગભગ માનો કે મહિના દિવસની આસપાસ આપણી મકાઈ થયેલી છે બરોબર। અને જે આપણે વાતચીત કરવાની છે કે તમને લાઈવ પ્રૂફ સાથે તમને બધું આમાં A to Z માહિતી તમને દેવાની છે કે જો આ તમે જોઈ શકો છો આમાં બધું કે જો આ ઈયળ આપણે દેશી ભાષામાં કહીએ કે ઉકેરા કાઢેલા છે કે આવું એક જગ્યાએ નહીં મિત્રો કે તમે આવો આમાં કે જો કે આમાં રાવે રાવે છે બરોબર કે જો આમાં પણ તમે જોઈ શકો છો વ્યવસ્થિત રીતે કે જોરદાર એટલે જોરદાર ઈયળનો એટેક છે કે તેના કંટ્રોલ માટે આપણે શું શું પ્રયોગ કરેલો છે, કેવી રીતે કે આપણે એમાં કઈ કઈ પ્રોસેસ કરેલી છે બરોબર કે તે બધી આપણે A to Z માહિતી વિડીયોમાં દેવાની છે કે જેથી કરીને વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા કે તમને પૂરેપૂરી સમજણ પડે કે જો અહીંથી તમે આ નજીકથી તમે જો આ જોઈ શકો છો ત્યાં લાઈવ પ્રૂફ સાથે પાછો અલગથી વિડીયો બનાવીને પણ તમને હું તમને જણાવીશ કે આપને કેવું રિઝલ્ટ મળ્યું છે કે અહીંયા જો આ તમે જોઈ શકો છો જો આ બધી બરોબર આમાં પણ છે અંદરથી અને આમાં પણ કે જો આ જોઈ શકો છો કે આગેથી તો આપને એમ લાગતું હોય કે રડિયામણું છે બરોબર કે તે બિલકુલ એવું નથી કે જોરદાર એટલે જોરદાર ઈયળનો એટેક છે અને તેના કંટ્રોલ માટે આપણે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે તે ચાલો હવે તમને બતાવું। જે રીતે ખેડૂત મિત્રો આપણે દવાની વાત કરી બરોબર કે જે આ પડામાં તો આપણે છંટકાવ કરી દીધો છે સવારમાં, અત્યારે બીજા પડામાં બપોર પછી છંટકાવ કરતા હતા એટલે બની શકે તો તેના વિડીયો તમને હું ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે જેથી કરીને તમને કે સમજાય કે આપણે આજની જ તારીખમાં આપણે દવાનો પ્રયોગ કરી છે। અને પહેલા નંબરમાં જે મિત્રો આપણે દવાની વાત કરીએ કે તે તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ સાથે કે જે મારા હાથમાં છે કે કોરોમંડળનું જે પ્રચંડ કરીને આવે છે બરોબર કે ખાસ નોંધ લેજો કે ગમે તેવી ઈયળ હોય અને મુખ્યત્વે મિત્રો કે જે તમને પાકના નામ પણ દઈ દઉં કે અત્યારે આમાં જોરદાર એટેક છે કે ગમે એટલી કે જો કે આ કપૂરિયા વાળી વસ્તુ છે બરોબર કે તમે જોઈ શકો છો કે એમાં ઈયળ અંદર ઘરી ગઈ હોય કે એટલે કદાચ ગમે એટલી ઈયળ અંદર ઘરી ગઈ હોય કે આ દવાનો તમે પ્રયોગ કરો એટલે તમને 100% બેસ્ટમાં બેસ્ટ એટલે બેસ્ટ રિઝલ્ટ મળશે કે જો મકાઈ છે, જુવાર છે બરોબર કે પછી જો કે બાજરીમાં તો ઈયળનો ઓછો એટેક હોય, તે પછી રીંગણી છે બરોબર કે જે આપણે બકાલું જે વાવતા હોય શાકભાજી જે વાવતા હોય ખેડૂત મિત્રો કે તેમાં પછી ભીંડો છે કે તેવા વગેરે પાકોમાં જે ઈયળ અંદર ઘરી ગઈ હોય બરોબર કે તેના માટે આ ખાસ ઉપયોગી દવા છે કે આપણે જે 3-4 વર્ષથી આ દવાનો આપણે ખૂબ સારો એવો અનુભવ પણ છે કે કેવી રીતે આનો પ્રયોગ કરવો શું કરવું। ને જે રીતે મિત્રો આપણે જે વાત કરી દવાની તો જો કે આપણે વાત થઈ ગઈ બરોબર કે હવે આપણે તેના પ્રમાણ વિશે જાણીએ કે વધીને તમને પ્રમાણ ટૂંકમાં કહી દઉં બરોબર અને હજી ખાસ યાદ ન રહેતું હોય જે ખેડૂત મિત્રોને કે આપણે જણાવવું કે કોરોમંડળનું પ્રચંડ કરીને જે દવા આવે છે કે તેનો ઉપયોગ કરવાનો છે કે જે આ તમને પાકના નામ પણ દીધા કે એમાં બેસ્ટમાં બેસ્ટ અને 100% રિઝલ્ટ તમને મળશે। અને પ્રમાણમાં જે મિત્રો તમને જણાવું કે આપણે 15 થી 16 ml કે જે આપણે 16 લીટરનો પંપ આવે છે કે તેમાં 15 થી 16 ml નો જ ઉપયોગ કરવાનો છે। અને સાથે મિત્રો જે આપણે બીજી દવા એડ કરેલી હતી કે જે મકાઈ છે કે બરોબર ગમે તેની એની વૃદ્ધિ માટે કે જે આ ફૂલ બહાર તમે જોઈ શકો છો કે જે સાવિલ કંપનીનું જે આવે છે બરોબર કે વ્યવસ્થિત રીતે કે જો તમને ન સમજાઈ શકે તો ફોટા પણ સાઈડમાં એડ કરી દઈશ કે આનું પણ જોરદાર રિઝલ્ટ છે। આપણે લગભગ આનો ગઈ સાલ આપણે આનો ઉપયોગ કરેલો હતો મકાઈમાં જ અને આપણે મિત્રો ખેતી છે કે વર્ષો વર્ષ આપણે આ મકાઈ અત્યારે હાલમાં ઊભી છે કે આ મકાઈ કાઢીને આપણે
આમાં ડુંગળીનું વાવેતર કરશી, બરોબર કે તેના પણ A to Z વિડીયો તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ, કે તે આગળ વિડીયો પણ આપણે બનાવેલો છે. અને આના મિત્રો જે ફૂલ બહારની વાત કરી, બરોબર કે તેનું બેસ્ટ રિઝલ્ટ છે. અને તેના પ્રમાણની મિત્રો વાત કરીએ કે પ્રતિ પંપ કે જે આપણે 16 લીટરનો પંપ આવે છે, કે પ્રતિ પંપ આપણે 30 ml લેવાનું છે, બરોબર કે આ બંને દવા થઈ અને સાથે આપણે સ્ટીકર એડ કરવાનું છે, કે જે આપણે ચીપકું કહીએ, કે આપણે દેશી ભાષામાં સ્ટીકર કહીએ, કે ફરજિયાત સ્ટીકરનો ઉપયોગ કરવાનો છે. અને મકાઈ મિનિમમ મિત્રો આપણે લગભગ 30-35 દિવસની મકાઈ થઈ છે, બરોબર કે તે પણ તમે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો. અને લગભગ આપણે વીઘે 3 થી 4 પંપ આપણે કરવાના છે, કે કમસે કમ મિનિમમ 3 થી 4 પંપ તો ફરજિયાત, જો 4 પંપ બની શકે તો 4 પંપ કરવાના છે. અને આ દવાના મિત્રો રિઝલ્ટની આપણે વાત કરીએ કે કેટલા દિવસનું આપણે રિઝલ્ટ મળે છે. જે આગળ આપણે જે માર્વેક્સનો વિડીયો બનાવેલો હતો તે પણ કોરામંડળ કંપનીનું જ આવે છે, કે તેનું રિઝલ્ટ આપણે ટૂંકું મળે છે. તે દવા પણ સસ્તી આવે છે, આ દવા મોંઘી આવે છે. અને રિઝલ્ટની મિત્રો વાત કરીએ કે આપણે કંપની વાળા લગભગ 15 દિવસની જવાબદારી આપે છે, કે 15 દિવસ સુધી આમાં ઈયળ ન આવે. પણ આપણે મિનિમમ ન ગણીએ તો આપણે 10 થી 11 દિવસ સુધીનો આપણે ગઈ સાલનો અનુભવ છે મકાઈમાં, કે હજી આગળ પણ તમને પૂરા રિવ્યુ આપીશ, બરોબર કે આજે આપણે દવાનો છંટકાવ કરેલો છે, કે હવે 3 કે 4 દિવસ પછી કેવું એનું રિઝલ્ટ મળે છે, કે જે અંદર કપૂરિયામાં જે ઈર હતી કે તે મરી ગઈ છે કે શું થયું છે, બરોબર. અને જે આપણે આ ફૂલ બહારની વાત કરી કે તે મિત્રો તમે ગમે તે પાકમાં ઉપયોગ તમે કરી શકો છો, કે જે વૃદ્ધિ ન થતી હોય, કે કોઈ પણ જાતનો પાક હોય, કે મગફળી હોય કે સોયાબીન હોય, મગ, અડદ, તુવેર, સોયાબીન, ગમે તે પાક હોય, કે તેમાં જે ગ્રોથ કરાવવા માટે આ દવાની ભલામણ કરવામાં આવે છે, બરોબર. કે જે આમાં રોજબરોજ હું તમને આ વિડીયોના માધ્યમથી હું બોલું છું, કે તે મારા જાતનો અનુભવ, મારા પપ્પાનો અનુભવ છે, કે તે જ હું આમાં તમારા સુધી આ માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરું છું. કે બસ હવે મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં. જો ચેનલ ઉપરથી જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો.